કુંભ 2025 માટે તિરુપતિથી શ્રીવારી કલ્યાણ રથમ નીકળી. ધાર્મિક કાર્યક્રમમાં શ્રીવારી કલ્યાણ રથમ જે શ્રી મલયપ્પા સ્વામી અને એમાવલ્લુના પ્રતિમાનું વહન કરે છે તે આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમલા વૈભવોત્સવ મંડપમાંથી નીકળી છે અને રથમ મહાકુંભ 2025 માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ થઈ રહી છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આ કાર્યક્રમ હિન્દુ સનાતન ધર્મના પ્રચારના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો છે. શ્રીવારી કલ્યાણ રથમ મહાકુંભ મેળા દરમિયાન વિવિધ ધાર્મિક સભાઓ અને વિધિઓમાં ભાગ લેશે, જે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાવાની છે. વિશિષ્ટ સજાવટ સાથેનો આ રથમ શ્રી વારુના દૈવી આશીર્વાદો સાથે છે અને મહાકુંભ મેળામાં હાજર ભક્તોને તિરુમલાની આધ્યાત્મિક મહેક લાવવાનો હેતુ ધરાવે છે. ટીટીડીએ કુંભ મેળા સ્થળે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની નકલ બનાવવાની પણ યોજના બનાવી છે, જે 2.89 એકર જમીન ઉપર સેક્ટર 6 બજરંગદાસ રોડ પ્રખ્યાત નાગ વસુકી મંદિરથી બાજુમાં સ્થિત છે. ટીટીડીના કાર્યકારી અધિકારી જે શ્યામલા રાવે જણાવ્યું કે મંદિર તિરુમલા મંદિરમાં યોજાતા દૈનિક વિધિઓ જેમ કે સુપ્રભાતમ અને એકાંત સેવાની જેમ જ વિધિઓનું આયોજન કરશે. વિશેષ શ્રીવારી કલ્યાણમ 18 જાન્યુઆરી, 26 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ યોજાશે. ટીટીડીની આ પહેલ ભક્તો માટે આધ્યાત્મિક અનુભવને વધારશે અને હિન્દુ ધર્મની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. શ્રીવારી કલ્યાણ રથમની યાત્રા મહાકુંભ 2025 માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જે શ્રી મલયપ્પા સ્વામી અને અમ્માવલ્લુની દેવી હાજરીને પ્રયાગરાજના વિવિધ સંગમ સુધી લાવે છે.